જ્ઞાનદાતા સદગુરુ છે. એમનો કહેવાય કે સદગુરુ અજ્ઞાનના દાતા છે. અજ્ઞાનને દૂર કરે છે એવું એ જ્ઞાન આપે છે. અજ્ઞાન છે અહીંયા અંધારું છે, જ્ઞાન છે અહીંયા પ્રકાશ. જ્ઞાન આયા આવતો ને છે જ્ઞાન. નિશાળોમાં જે જ્ઞાન આપે છે, નોલેજ કઈ આપણે, એ આઈની શોભા છે. નિશાળના જે ટીચર હોય એ ગુરુ તો કહેવાય, પણ એને સદગુરુ નો કહેવાય. કારણ કે એ પિંડ બ્રહ્માંડથી પર હોતા નથી. સદગુરુ છે એ પિંડ અને બ્રહ્માંડથી પર છે. આપણી જગત સાથે જેટલી પ્રીત થાય છે, લગ્ન થાય છે, એટલી પિંડ બ્રહ્માંડથી જે પર છે ગુરુજી, એની હારે આપણી એટલી લગ્ન થતી નથી. એટલે કબીર સાહેબે ભજન લખ્યું કે ગુરુજી છે લગ્ની કઠિન હે મેરે ભાઈ. એમ ન કીધું કે જગતથી લગ્ની કઠિન હે મેરે ભાઈ, એમ ન કીધું. કારણ કે જગતથી લગ્ન તો ઓહરબોહર છે. જગત એમાં ઘરી ગયું છે કે એ જગતમાં ઘરી ગયું છે ખબર જ ન પડે. પણ જે પિંડ એટલે શરીર અને બ્રહ્માંડ એટલે મોટું શરીર, ગુરુ છે એ પિંડ અને બ્રહ્માંડથી પર છે. હું દેખાડું તમને એનો દેશ. સંશય ટળે મનનો ગળી જાય, કોઈના ઉપર નો રહેત. ગંગાને સતી એમ બોયલા, એવાઓને દેખાડવો ગુરુજીનો દેશ. અત્યારે તો ઉપદેશ દેવાના ભડભડિયા બહુ છે માણસો. આગળ ઉપદેશ દેવાના ભડભડિયા નહોતા. લાયકાત થાય ને તો એની મેળાએ ઉપદેશ દેવાનું એને લાયસન્સ મળે. નહીં દે તો ઉપદેશ કો પ્રથમ લેહી ઉપદેશ. પેલા ઉપદેશ તો લઈ લે, દેવાની ક્યાં વાત કરો. सबसे न्यारा अगम है वो ज्ञानी का देश. બધા કરતા અગમ છે એ ન્યારો. सबसे न्यारा अगम है वो ज्ञानी का देश. એ જ્ઞાનીનો દેશ છે. કારણ કે આપણે જેટલું આપણી અંદર જાણપણું ઠાલવીએ છીએ એમાં 1% આપણે જાણપણું કાઢવાનો દાખલો કરતા નથી. જ્યાંથી આવે ત્યાંથી જાણપણું ઠાલવવાની જ વાત. જેમ દરિયામાં નદી, નાલા, હોકરા, ગટર, બધું પાણી, નદી હોય મોટી બધી ગંગા જેવી, એમાં ભળી જાય પછી એને કોઈ નાલું ન કહે, ગટરના હોકરા ન કહે, પણ સુરસરી નામ પર બધાય પાણી ભેગા થઈ તો એને સૂર્ય દેવતાઓની નદી એટલે ગંગા કીધી. એમ દરિયામાં ચોય તરફથી બધી નદીઓ આવે છે અને એ દરિયામાં મળી જાય છે અને મટી જાય છે. પછી તમે એમ ન કહી શકો કે આ ખાંચામાં કાવેરી છે, કે આ ખાંચામાં ગંગા છે, કે આ ખાંચામાં યમુના છે, કે આ ખાંચામાં નર્મદા છે રેવા, કે આ ખાંચામાં ગંડકી છે, તાપી છે. એમ તમે કહી ન શકો. એમાં મળી ગઈ અને મટી ગઈ. બેસ બેઠા પલંગ ઉપર બેસી જા. જે કહું તો એને બેસી જતા, અરોઠી વાળીને બેસી જાય.
આપણે પ્રગટની ભક્તિ કરવા આવ્યા છે. વરસાદ આવે તો એના અનેક ટીપા દરિયામાં મળે છે. એ આપણે આ નજર નિહાળી છે. પણ કયા ટીપાની અંદર દરિયો પ્રવેશે છે? કાલ કોકને ચાદર ઓઢાડવાની છે, એમાં દરિયો ટીપામાં ભરશે. એક વાત છે. ખાડા કાપો જેમ ડેડકી હોય એ સમુદ્રની લહેર શું જાણે? ખાબોચિયામાં આમથી આમ ઠેકડામાંથી આમો કાંઠો આવી જાય, આમ ઠેકડામાંથી આમ આવી જાય, આમ ઠેકડામાંથી આમ આવી જાય. સમુદ્રમાં મૂકી તો ડેડકી રાંડ પોતાની જેટલી કેપેસિટી હોય એટલું રાખીને કે આમ જોવે ને, આમ જોવા ગઈ ને ફાટી પડી. આમ જોવા ગઈ કે આ છે ને ફરી હવે કાલી ઘટના ઘટશે. बूंद समाना समुद्र में जानत है स्वरूप. તમામ પ્રકારના ટીપા અમાય છે દરિયામાં અને બધાએ જાણે છે. પણ સમુદ્ર સમાના બૂંદ મેં, સમુદ્ર દરિયો એ બૂંદમાં હમાઈ ગયો. એને જાણત વેલા કોઈ બધાએ લાગત નથી જાણ. હવે એ જે બૂંદમાં જેને ગહેરો ને દરિયો, એ ગુરુથી લગ્ન કરી શકે. એ ખરેખર છે. કારણ કે પરિપૂર્ણ વચનમાં વર્તાવવું પડે. બેહી જાય એટલે ઊભો ન થવાય. પછી હાવું છે સુરતવાળી એનો ફોન આવે કે ગોરધન તરત હારનો ફોન આવે, ઊભું નહીં થવાય. પછી મારા હાર અને કેટલું દુઃખ લાગે. આમ જવાનું થાય તે બેહી જાય એટલે ઊભું ન થવાય. પછી વાત પડી થઈ. કઠણ પંથ છે, વૈરાગ અઘરું તો છે. ગુરુજી કહી દે, હે કોણો આજ નહીં જવાય, નથી ચડવા. ગમે એવી ઉતાવળ હોય કે નથી આવતા, થાય કરે ખગા નાખવાનું. તારા 5,000 એક દિન નથી સાલ જાવ દે. એક વાત છે, એવું કાંઈ બને તો નહીં બને. પડતો નહીં બેટા, એ છોકરા પડી જવાય. શરીર એનાથી ગુરુ મહારાજ પર છે. એનાથી લગ્ન કેમ લાગતી નથી? કારણ કે પરિપૂર્ણ વચનમાં વર્તાય. એક નહીં જેવો આપણા ઉપર કોઈએ ઉપકાર કર્યો હોય તો પણ આપણે એ ઉપકારને ભૂલતા નથી. તો આડી ઊભી કોઈ માના પેટે હવે અવતાર લેવો ન પડે એમ જેની સમાધિ છે એ જ્યોતિ માતા કહેતા કે 84ના ચક્કરમાંથી ગુરુજીએ અમને બહાર કાઢ્યા. સૂતો જગાડ્યો, મને દેશ દેખાડ્યો, અલગ પુરુષો ખાયો, બુડતરા મારા ગુરુજીએ તાયરા અને મને જમણાના હાથેથી છોડાયો. જમણો કોઈ જોયો નથી ભાઈ. પણ જમ એવો શબ્દ આવે એટલે બધા બીએ. કબીર સાહેબના એક ભજનમાં આવે છે, જમણા બેઠા રોય ઈ રોવે. જમણો આવે ત્યારે તો ઓલાની ફે ફાટે રોવે, પણ આ તો જમણો પોતે રોવે. હા, એક ભજનમાં છે. હા, જમણા બેઠા રોય. આપણે એને રોવડાવો શુકરમાં જોઈ. સૂર્યનો દીકરો છે, ભલે ને રાજી પાસે રહીએ, અને આપણે એવી જગ્યાએ વયા જાય કે અહીંયા આવી ન ગયો. તો ગુરુજીના ચરણ છે, ચરણ રહ્યા જેને સતગુરુ સાહેબના ત્યાંથી જમણા રહ્યા હારી. કરણીનો કોટવાડ બેઠો કાયામાં, નામની નોબત ભાગી ભાગે. નિશાન આપ્યું નામનું, અને એ દેખીને
જમણા ડરે. એટલે શું? ન નગારાનો ન, અને એને કાને માત્ર એટલે ના, અને મરચાનો મ એટલે મ, એવા નામની આ વાત છે. હા. નિશાન આપ્યું નામનું, અને એ દેખીને જમણા ડરે. તાવ ગમે એવો આવ્યો હોય કે ગમે એવી તકલીફ થઈ હોય શરીરમાં, બીવાનું નહીં, કાંઈ ન થાય. તમારી ઈચ્છાથી ગુરુદેવ કે પ્રગટ થયા છો, અને તમારી ઈચ્છાથી શરીર મૂકી દઈશ. તમને કોઈ મારવાનું છે નહીં. તું નિર્ગુણ, તું નિર્વિકાર, નિર્ભય, સકલ જગમાહી, સબ પર તેરી સાહેબી. હે ધર્મદાસ, તુજ પર સાહેબ નહીં, તારી પાસે કોઈ છે નહીં. હાય છે કરી ફાટણી વેળા શું કરે? બીવાનું શું હોય? કાલે આવતું હોય તો આવી આવતું હોય ત્યારે સમય છે. એ બળવાન વસ્તુ છે, પણ એ ફેરવવાવાળો એ તમે પોતે એના કરતાંય બળવાન છો. તમને ફેરવવાળો કોઈ જન્મ નથી, જન્મ છે નહીં. હા. તમે કોઈ કાળમાં કે ગુણમાં ક્યાંય આવતા નથી. જે ઘટના ઘટી ગઈ હોય એ ભૂતકાળ છે, એમાં તમે આવતા નથી. જે ઘટના ઘટવાની હોય એ ભવિષ્યકાળ છે, એમાં તમે આવતા નથી. અને જે ઘટના ઘટી રહી હોય એને આપણે લાઈવ કહી છીએ વર્તમાન કાળ, એમાંય તમે નથી આવતા. પણ તમારા ઉપર તમારું ધ્યાન રહેતું નથી. શબ્દ છે એ મહાગુણ છે, છતાં એ મહાકાળ છે, એમાંય તમે નથી આવતા. તમારી સત્તા ભૂતકાળમાંય કામ કરે છે, ભવિષ્યમાંય કામ કરે છે, વર્તમાનમાંય કામ કરે છે, અને આ મહાકાળ જે શબ્દ છે મહાગુણ, એમાંય કામ કરે છે. કાલે જ મેં કીધું કે બોલવા વાળાને મૂકીને એક વાત તો કરો. આ રૂમમાં જેટલી ચીજ છે એ કોઈ પણ ચીજનો ન્યાય બોલવા વાળાને આ મયુરના ખોરામાં બેહાડી અને ન્યાય આપો. આપી શકશો? તો પછી બોલવા વાળાને પકડી લો. પણ ચીજને શું કામ પકડી લો? એવો નાઇસિલ પાવડર છે એ પકડી લીધો, અને આ બોલવા વાળો છે એ છટકી. એના કરતાં નાઇસિલ પાવડર ભરીને છટકી જાય, બોલવા વાળો તો પકડાઈ જાય. તો પકડશો છે ને બોલવા વાળાને, પકડશો. ટીપિયા છે કાંઈ? કાન ખજૂરા પકડવાના, નાક પકડવાના, કાંઈ ટીપિયા છે? પકડવા તો ખાલી હરિયો હોય ને આમ મોઢું આવી પડતો નહીં બેટા. આવી જાય છે. તમે 52 પત્તાનો ગંજી પાનો જોયો, એમાં એકાચાર હોય, લોકાચાર હોય, ટીકાચાર હોય, ચોકાચાર હોય, પંજાચાર હોય, છકાચાર હોય, હતાચાર હોય, એમ 10 ચારી હોય. પછી ગલો રાણી રાજા એ 4 હોય. એટલે 13 પાના થાય, 13 ચોખ્ખું અને 52 થાય. પણ એમાં છોકરીઓ એક હોય. હવે એ છોકરીઓ એની પાસે કેવી આવડત છે કે ગમે એનો સંગ કરે અને કોઈને ના ન હોય. રાજાનો સંગ કરે છોકરીઓ તો 2 રાજા થાય, રાણીનો સંગ કરે તો 2 રાણી થાય, ગલાનો સંગ કરે તો 2 ગલા થાય. એમ ઓમકારમાં છૂટેલા 52 અક્ષરનો સંગ આ બોલી રહ્યો છે ને કરે છે. એ 52 અક્ષરમાંથી એક અક્ષર આ બોલે છે એને ઓળખતા નથી, અને એ એનો સંગ કરતા નથી. હા, બોલે એ 52 એમ કીધું. તો 52 અક્ષરને એનો સંગ કરે. ક ભેગો એકલો ક બોલજો છોકરા, એટલે ભેગો અ બોલો છે, તને ખબર છે? હે, એકલો ખ બોલજો. આને કહું ખ બોલ, જો ભેગો અ બોલે. હવે વિચાર કરવા જેવો છે. હા, એ શું કામ પાછળ બધા એક અક્ષરની પાછળ
શું કામ આવે છે? એ આપણું સ્થૂળ બોડી છે. હા, આપણે પ્લગની એ નથી કરવાની છે કે જેને પિંડ નથી અને બ્રહ્માંડ નથી. પિંડ બ્રહ્માંડથી એ ગુરુ મહારાજ પર છે. તો એ સ્થૂળ શરીર છે. પછી ઉકાર આવે ઉ અ ઉ મ અને શૂન્ય અને બીજ એટલે ઓમકાર થયો આખો. હવે એ ઓમકાર છે એમાંથી આ 52 અક્ષર નીકળ્યા છે. હવે સ્થૂળ શરીર હારે આપણી પ્રીત છૂટતી નથી, સૂક્ષ્મ હારે આપણી પ્રીત છૂટતી નથી, કારણ શરીર હારે આપણી પ્રીત છૂટતી નથી, મહાકારણ શરીર હારે આપણી પ્રીત છૂટતી નથી, અને મન આપણે કંઈ એમ કરતું નથી. એ કેમ આપણે કરી છીએ? હલવાય છે આપણે, એ કાંઈ હલવાતું નથી, મનને કાંઈ લેવા દેવા નથી. પણ આપણે એનું કયું કરીએ છીએ. એટલે એ માયાનંદન હોવાથી આપણને પંચવિષયની ઝાડમાં જકડી રાખે છે અને તમે એમાં ફસાઈ જાઓ છો. સંતો 8 બોર આનંદમાં રહી શકે છે. એનું કારણ એ છે કે એ આ પંચવિષયની ઝાડમાં ક્યાંય ફસાતા નથી, મનનું કયું કરતા જ નથી. કબીર સાહેબ જેવાએ કીધું કે મન કા કયા ન કીજીએ, મન જ્યાં ત્યાં લઈ જાય, મન કો તો ઈશા મારીએ ટોક ટોક હો જાય. એના ટુકડે ટુકડા થઈ જાય. મનને એવા મારીએ કે એના ટોક ટોક થઈ જાય. મનના કયા ન કીજીએ, મન જ્યાં ત્યાં લઈ જાય, મન કો તો ઈશા મારીએ ટોક ટોક હો જાય. અને કદાચ આપણે અધકતરા હોય અને આપણું કોઈ ન કરતું હોય તો એને કહેવાય કે હું માળા કરવા બેઠો છું અને તો ઉધામાં કરી બસાની વાણ્યું અને તારે ફરવા જવું હોય જા. મન જાય તો જાને દે, આ મત જાને દે આ શરીર. આઈને બેઠા રહે એટલે ગમે ત્યાં ભટકીને પાછું આવે. વારીને વાડલામાં પડું છું તો પગ તળે જાય છે પરબારું. હે ગુરુ મારા, મારું મનરું રમાને મમતાળું દુબજાળું લોભાળું, એનું મારે શું કરવું? એનું મારે શું? એટલે વાત એ છે કે તમે જ્યારે સુરતથી નીકળ્યા ત્યારે એક પછી એક ગામ વળતા આવતા હતા. હવે જે ગામ તમે વહેંચ્યા એ અહીંથી જ્યારે જાશો ત્યારે અહીંયા જે પહેલું હોય છે ઓલું ત્યાં જે પહેલું હતું એ છેલ્લું થઈ જશે. હા, 52 પગથિયાં ચડો તો પહેલું પગથિયું હોય 52, પછી ત્યાંથી ઉતરો એટલે 52મું જે હોય એ પહેલું હોય અને જે પહેલું હોય છેલ્લું હોય. એમ આ વાત આમાં સીધું ગણિત છે. છતાંય આપણે એ ગણિતમાં આ ગણિત તો વિકટ છે, સમજાય તો હેલું હટ છે, જવાબો એના ઝટ છે. ગણિત હાવ હેલું છે પણ આપણે આ રૂમ છે, બાજુમાં રૂમ છે, બાજુમાં રૂમ છે, વચ્ચે બાયણું હોય ને તો આ રૂમમાં હું જાઉં, વળી બાજુના રૂમમાં જાઉં, એની બાજુના રૂમમાં જાઉં તો રૂમ ફર્યા પણ રૂમમાં જવાનો હું ફર્યો, હું તો એ રહ્યો છું. એમ ચારે ચાર શરીરમાં જે આત્મદેવ આટા મારે છે. થોડમાં છે એ સૂક્ષ્મમાં નથી, સૂક્ષ્મમાં છે એ કાળમાં નથી, કાળમાં છે એ મહાકાળમાં નથી. તો ચારેય શરીરથી એ જુદો છે. ચારે ચાર શરીરમાં એ આવતો નથી. ચાર અવસ્થામાં નથી આવતો, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા, એમાં એ આવતો નથી. તો 52 તો ઉચ્ચારે પડ્યા છે અને આ 52 બહાર છે. અને છતાંય એની ઈચ્છા થાય તો એ આ 52 હારે ભળી શકે છે, પણ 52માંથી એકે એની હારે ભળી શકતા નથી. જો એની હારે ભળે તો એ અક્ષરાતીત ન કહેવાય. એટલે કે છે કે જે અતીત છે એને વર્તમાન હોતું નથી. અતીત એટલે જુદો, અલગ, એને વર્તમાન હોતું નથી. ગુરુજી કહેતા કે કને બોલે છે એ કથી જુદો છે. ક લખવામાં આવે છે પણ આ બોલે છે એ એવો નથી. એ લખવામાં આવ્યો એવો પાટીમાં
લખી કાયદેસર તો એ આંગળીમાં કે કલમમાં નથી કે પાટીમાં પણ નથી, કંકુમાં પણ નથી, અને બોલે છે. તો આપણો યોગ બોલે છે ને કેમ થતો નથી? કાલ વ્યાસ પૂર્ણિમા છે. વ્યાસ પૂર્ણિમા એટલે આખું જે પરિઘ હોય ગોળ ચક્કર, એક ઇંચનું પરિકર બાંધ્યું હોય અને પછી ખોરાક આગળમાં તમે રાઉન્ડ કરો વચ્ચે અણી રાખીને, તો રાઉન્ડ 2 ઇંચનું થાય. જ્યાંથી માપો ત્યાંથી રાઉન્ડ 2 ઇંચનું થાય. પણ એમાં હોય છે જે કેન્દ્ર છે, તો ગમે એ પરિઘના છેડેથી કેન્દ્રમાં જઈ અને આમાં પરિઘને ડાળો એટલે એને વ્યાસ કહેવાય. હવે કાલ વ્યાસ પૂર્ણિમા છે. ખાલી પરિઘને અને કેન્દ્રને ડાળો તો એને ત્રિજ્યા કહેવાય. પણ જો આમાં છેડે ડાળો તો એને વ્યાસ કહેવાય. આખા વિશ્વને અડેલો છે આ બોલી રહ્યો છે. આવવાની વાતે એ જ કરે છે અને જવાની વાતે એ કરે છે. જન્મવાની વાતે એ કરે છે અને મરવાની વાતે એ કરે છે. મરેલો મરવાની વાત કરી શકતો નથી, એ કરે છે. આ જન્મ તો હોય એ વાત નથી કરી શકતો, પણ એ કરે છે. બોલી રહ્યો છે એ બધું કરવા સક્ષમ છે. એને માટે સબ કુછ સંભવ હે, કાંઈ અસંભવ નથી. એને કોઈ કાંઈ છે જ નહીં અશક્ય, એને બધું શક્ય જ છે. તો વસ્તુ વચનમાં પરિપૂર્ણ છે. તમે હું અત્યારે આંખ ખુલી રહી હોય કે બંધ હોય, અને જાગો ત્યારે આંખ ખુલી કે બંધ હોય. આંખ બંધ હોય એટલે કહે છે આશાબેન સૂતા છે, કે પૂજાબેન સૂતા છે, કે કાવ્ય સૂતો છે. અને જેવી આંખ ખોલે અને મમ્મી દૂધ ચા ભેગા કર્યા મને આપી દે, મારે પીવા છે. એટલે દૂધ ને ચા ભેગા કરી અને દઈ દે. કડક કડક ભાખરી એને ખાઈ લે. બીજું કાંઈ માગે નહીં તાર છોકરો. એક વાત છે, કેવડાયો છે તો પછી બીજું કાંઈ માગે નહીં, એકલી ભાખરી અને ચા ને દૂધ પી લે. શું વાતો કરતો હતો બેટા? વ્યાસ પૂર્ણિમા. હા, વ્યાસ પૂર્ણિમા. પણ હું કહેવા માંગતો હતો કે આપણે એનો સંગ ક્યારે કરીએ? તમે એક સિક્કો કાઢો છો મોઢામાંથી, તો આપણે જીભ છે એ ભીની હોય, તો જે સિક્કો બહાર કાઢો એ ભીનો થાય કે નહીં? તો શબ્દો તો આપણે આખો દી બધાએ વાતો કરી છે. તમે અહીંયા ઘણો તમે કે હવાર કેમ કરશું, ગાડી લઈને જઈશું કે બસમાં જઈશું, ક્યાં જઈશું, એ બધું તમે એની વાત કરતા હતા જસદણમાં જ્યાં આશ્રમથી બાટુ બાપુને જવા માટે. એક વાત છે, મસલ તો કરતા હતા ને, હવે એ ક્યાંય જાય આવે એવું છે. કોઈ પણ વ્યક્તિ બાયણું ખોલે એટલે ઘણી વાર હવાથી ખોલતું હોય, તો આપણે હવાને કહી કે આવો હવા બેન આવો, આવો હવા બેન આવો એમ કહી. બારી કોઈ તડકો આવે તો આપણે કંઈ તડકાભાઈ આવો એમ કહી. એક દી ગુરુજી મને કહે કે તારી ઘરે કોઈ પણ આવે એને લખી લેજે કાગળમાં. એટલે ભલે તેથી કોઈ ન આવ્યું. એટલે ગુરુજી મને કે કાલ આપણે વાત થઈ હતી યાદ છે ને? મેં તો હા. તો કોઈ આવ્યું હતું? ના બાપા, કાલનો દિવસ ખબર નહીં, કોઈ ન આવ્યું. તો હવાનું તો આવ્યું મેં ધી આવ્યું. બગાસુનું તો આવ્યું હતું ને મેં ધી આવ્યું હતું. જયમાં એટલે ઓડકાનું તો આવ્યું, મેં આવ્યો હતો ને.
કેટલું આવે છે વિચાર નથી આવતો મને વિચાર નો આવે તારી બન ગયો ત્યારે હું ભરવા હાલ મને કે મેં તો વિચારે તો બનગી હું ન ભરવો તારે ભરો તો ભાઈ બાકી હું નહીં ભરું હા. વિચાર આવે એની બંદગી હું નથી ભરતો જેને વિચાર ન આવે એની બંદગી હું ભરું આ તો તે મને એમ કીધું કે બોલવાનું કામ તમે કરજો આમ તે મને બાંધ્યો છે એટલે હવે મારે ક્યાં જાય એટલે તું મારો દીકરો જ છો ને બોલવાનું કામ હું તારી અંદર કરું પણ ક્યારેય ડ્રાઈવરની શું પડે બેસતો નહીં ને કે મને ગોતીને થાકીશ તો નહીં મળે હું એવો ક્યાં મૂર્ખો છું ગુરુજી બોલે છે પછી મારે શું કાવતી બધા એમ કે મરી ગયા અને દાટી દીધા થોડામાં તમારે મરી જતા હશે દાટી દીધા છે મારે તો આ બોલે મારે ભેગા જ છે એવો ગુરુ નાનક કહે છે તમે ભેગો બેઠો ને એને ભાડો અને છોડી દો ને ચિત્તનો ચાળો પૂજી લ્યો ને 52 બારો ઓમ સોમ સબ ઘટમાં રચ્યો માય પડતો ને બેટા માય ભભકો દે ને ભાડો તારા મન પવનને વારો માય બાજી રહ્યો છે એક તારો આ ભેગો છે એને કેદી ફાડશે અને એની શું તમને ઓળખાણ છે સિક્કો નાખો છો ભીનો થઈને આવે છે શબ્દ તો આખો દી મસરત કરો છો તો કાઢો છો ક્યાં ભીના થયા તો જો શબ્દ ભીના થતા તો આ બોલવાવાળો ભીનો થાય અને એ કોઈ દી ભેગો થયો જલરામને કેમ ખબર મળી છે આ એ જ આવ્યો છે ખાલી બાયડી માં આવી ગઈ એટલે ખબર પડી ગઈ અને બાયડી માં આવી ગઈ એટલે ખબર પડી ગઈ ગુજરામ કોફી વાળું છે કોફી હા ગોળ બિલકુલ નહીં આરામ ખાંડ નહીં ખાંડનો નાખતો બેટા કોફી બીજું કાંઈ નહીં. હા મહારાજમાં ખાંડ નાખતો ને ગણેશભાઈ પાણી પીએ દૂધ પીએ બેટા કારણ કે બોલી રહ્યો છો કોઈનું કામ હોય અને તમે એના નામને ઓળખતા હો કાવ્ય ટ્રેનમાં બેસી મારો ઘટીડો ઠેઠ મુંબઈ ગયો ગયો એક વાત છે આપણે કેટલા કુટુંબ મહિલા એને કાંઈ છે દાસ કાઢી લ્યો ભાન છે કાંઈ કે કેટલી આને ઉપાધિ થાય મા બાપને હા હા ઠેઠ મુંબઈમાંથી મળ્યો ફોન આવ્યો કે અહીં છે તમારો છોકરો હવે આવડાકને હું કે ટીટી પાછું બે જાય એવી જ ગાડીમાં ઉતરી જતા સુરત આવે એટલે એ જ ગાડી બે ગયો પાછું સુરત આવ્યો એટલે ઉતરી ગયો ફરવા ગયો તો બોલે છે ક્યાં ફરવા જાય બધે નથી જ ફરવા જાય અને બધે હોય એને પ્રગટ કેમ કરવો અને કેમ કીધું હરિવ્યાપક સર્વત્ર સમાન પ્રેમ છે પ્રગટ હોય મેં જાણે તો પ્રેમ કરવો કે એટલે પ્રગટ થાય બાપા કીધા લાકડાનું બટકું ખિસ્સામાં નખાય પણ એમાં અગ્નિ પ્રગટ થાય ને તો ડાલું કરીને બહાર નીકળે હે હળગીને બહાર નીકળે પ્રગટ થાય તો એમ આખા વિશ્વનો નિયંતા જગ મેં જગાને ખાલી કોઈ કે જहाँ ઈશ્વર ન હોય હવે એને પ્રગટ કરવો છે રાત છે ત્યારે માની લો અમાસની અંદાજ રાત હોય અને આપણે કહીએ કે રવિ આગળ તો સૂર્ય એ શબ્દ તો સૂર્ય બોલી તો હવે અજવાળું થાય અને થાય અજવાળું તો અંધારું રહે નહીં એટલે આખા વખત લાગ્યું કે રવિ કરતા રજની નહીં ચડે રજની એટલે રાત અને અંધારું તો ઓઈગા પૂઠે જાય જેવો ઉગે એટલે વહી જાય રુધિએ રવિ ઉગી જાય
ગુરુગમ જ્ઞાનનો અજવાળાના વૈખંડમાં થાય. અમે નાના હતા ને પછી ભરના ભર ખટારામાં રો ભર્યા હોય, ઉનાળાનો ટાઈમ હોય, સૂર્ય મધ્યાહન આવ્યો હોય તો એ રોની ગાહર્યું હળગાવે નહીં હોય. એકેય ગાહરી હજી લગીમાં હેરતી નથી. અને આ કાવે જો છોકરો હોય ઘનશ્યામે બિલોરી કાઢ લઈ દીધો હોય ને તો આમાં આમ કરી અને અડધી ચણાદાર જેવું કરી અને આમ કોઈ હળગે તો સૂર્ય ક્યાં છે? 1,88,000 માઇલ એની યાત્રા કરીને એનું કિરણ આ પૃથ્વી ઉપર આવે છે. અને બિલોરી કાચમાં અહીંયા આંગળા ખાલી ભાઈ ધ્યાન રાખ. આંખને તમે રૂપ આપો છો, બોલી રહ્યો છે એ રૂપ વિષય નથી. કાનને તમે વાતો આપો છો એટલે શબ્દ કહેતા નાદ આપો છો, બોલી રહ્યો છે એ શબ્દથી પાર છે. ચામડીને તમે સ્પર્શ આપો છો, બોલી રહ્યો છે એ બાપા મને કે તમે મને અડો તો એટલે મેં હા તમે મને અડો તો આવો ભાઈ અહીંયા બે છે. એટલે હું તો આમ કોઠણે તને કીધું તું એટલે મેં તમે કીધું તો મને કોઠણે નતું ઓર્ડર. મેં હવે આડું હાડ કોઈ તે બેડો પાડતો. ગુરુજીની આગળ પાછળ કોઈ પણ ચીજને આંગળી અડ્યો નહીં હોય એવું નહીં કરે. કાં ગોતો જ છે પછી વાત કાઢે. વળી કે એનું તને કીધું, અરે નખને ખાલી અડ્યો ને તો કે તને નખે કીધું કે હું કહું છું મેં કયો છો તો પછી નખને શું ઓર્ડર? તો મેં તમને ક્યાં મારે ગોતવા? મારી વાત મને ન પોસાય કે મેં કીધું ને આ ઘટ મારી સબર ભર્યો છે. દ્વારકા દર્શન કરવા હું જતા હશે મને કે સોમનાથ દર્શન કરવા હું જતા હશે ને દર્શન થતા હશે. હજી તો આમ કરते હાલ 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 ડેરો દઈ દે, હાલ 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 ડેરો દઈ દે. એલા ભાઈ કે દર્શન તો કરવા દે જે જરૂર છે હાલ 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 ડેરો દઈ દે. ગીરા ધરણની છે, ગીરા ધરણની છે. ઉમિયામાં હોય ઉજાવાળી તો હવે શું થઈ ગયું? તિરુપતિ બાલાજી હોય તો જો બાલ કપાવો ને તો આમ નેર કરી ને વયો જવાનું. 4 કલાક 6 કલાક 10 કલાક પછી આવે. હવે તમે ક્યાં જાઓ નેર કરેલા હોય? ટકો કર્યો ક્યાં જાય? આખો કર્યો તો કાંઈ વાંધો નહીં. મારી જેમ એક વાત છે પણ નેર કરી હોય ક્યાં જાય? હા તો બાલ ડોંગે બાયું ગાંગડિયું સમજે નહીં. આમ હાથમાં પહેર્યું હોય નાખી દઈએ, હોના નાખી દઈએ. કલાકનું થાય હોડલો હોનું થાય. દર્શન જેના કરવાના છે એનું કરો. બંગડી જ્યારે પહેરો છો ત્યારે કોઈ હાથ બોયલો કે બંગડી આમાં હાથમાં નાખો. પાટલા પહેરો, બંગડી પહેરો, વાંકિયા પહેરો, જે કાંઈ ભગવાન તમને કોઈ સલાહ છોલી બોલે છે કોઈ હાથ. નાકનો દાણો પહેરો, અમેરિકન ડાયમંડ એ બોલે છે કોઈ. કાનમાં બોટિયું પહેરો, આમ બીજા જેટલા ફાંકા હોય એમાં પહેરો, બોલે છે કોઈ. ગળામાં કાંઈ હાથડી બાથડી ગંઠણ બંઠણ મંગળસૂત્ર કાંઈ બોલે છે?
છતાંય કેવું આપણે વીંટ્યું રિંગમાં નાખી પંજો આય નાખી બધે ચોળા પહેરી લાકીટ પહેરી અહીં બોલે છે કોઈ આપણે ગોતો છે કોને બોલે છે તમારી પાસે કંઈ ઓળખાણ હોય તો કયો આટલા બધા જણા છે બોલે છે ને કાંઈ ઓળખાણ હોય તો કયો કુંડલીની શક્તિ કાંઈ જગાડો સચ્ચક ભજન કરવા પડે પગ નાના ઘાટ ઉઠાવવા પડે એમ છે કે આમ હોય તો આમ કરવું પડે એમ છે કે આમ ભસ્ત્રિકા પાણી તાવડિયા ઓલો કરી એમ કરવાનું ઓલો આમ માળા હોય કેમ કૌતરા એવું કરેલો રામદેવ તો અહીંયા પેટમાં યોગા કેટલા બધા માળા હોય અંદર પંખીડાના એવા ખાડા કરે આમ હલાવે આમ હલાવે આમ હલાવે આમ આખું ફેરવે. કોઈ ભેગો ન થાય બોલે છે શબ્દ તો કાઢી છે તો ભીના થતા નથી અને આ શબ્દની પાર છે અને એવડો જે શબ્દની પાર છે એ ખાલી ચાદર ઉડાડવાનો છે એટલે ક્યાં ઉડાડશે કોણ જાણે ચાદર તો કે ગુણુભાઈને ચાદર ઉડાડવાની છે પણ ગુરુભાઈને તો ખબર હોવી જોઈએ ને પૃથ્વીને ઉડાડી ચાદર એટલે ગુણુભાઈને ચાદર ઉડાડી કે ચાગોરામાં પાણી ભર્યા હમણાં હાઈ છે એને ચાદર ઉડાડી એટલે એને ચાદર ઉડી કે મરી જાઉં એટલે મારા હાડકા હોય નાના આપણી કોયડીમાં લઈ લઈએ અને એ કોયડી હરદ્વાર જઈને કે દ્વારકા ગોમતીમાં નાખી દે કેવું કે અસ્થિ પધરાવા ગયા હતા ડામોકોણમાં પધરાવી ઓલી કોયડી એની અંદર હોય એક વાત છે તો આને આ ચાદર ઉડાડવી છે ત્યાં કોને ઓઢાડશે અગ્નિને ઓઢાડશે તો ચાદર હરગી જાય તો વાયુને ઓઢાડશે તો કેમ થાય છે આકાશને ઓઢાડશે એક વાત છે આ કોઈની મૂંઝાવા માટે વાત નથી કરતો સમજણ દેવા માટે ભજન નહીં ગાય ઠાણે ખંડીઓ મૂકે સુંદર વરની ચોદડી મા સંતો ઓઢવાની લાગ્યા જ્યારે ઓઢે તે અમર થયા વૈકુંઠમાં રથ વળિયા આ જો બોટા ભર્યા આ કર્યું તે કર્યું હવે બોટા તૈયાર જ આવે છે શું બોલવા એક વાત છે એ મળી જાય જવાબ તો આ 5 તત્વોનું આ શરીર બન્યું છે એમાં કોણુભાઈ રહે છે અને કાલ કોણુભાઈને ચાદર ઉડાડવાની એટલે તો બોલે છો કે એવું ન માનતા કે શરીરને ચાદર ઉડાડવા હા તો મેં એ જ વાત કીધી બાપુ એ જ જવાબ આવ્યો અરે આપણે મને નતો કીધો ત્યો હા પૂછ્યા વગર આવી ગયો ને પણ મારા મગજમાં હું બાપને જે ખબર પડે ઈ તો વાત એને તમને કીધું. પછી એ તો મેં કીધું ને એટલે લાયા વળી ઓલો જવાબ મળી ગયો ને મને સમજ પડી જાય હવે હું જાણતો નથી ના પણ જાણતા જ હોય તમે બોલે છે ગુરુજી હા તે એટલે ગુરુ એ અંતર્યામી છે અમારા ગુરુ તો તમે ખરા ને ના હું ગુરુ બોલું છું આ તારો ગુરુ છે હા. ઓલો ઈચ્છા પડે તો લોહી પી લ્યો એટલે હાથ આવે. જમણાનો જવાબ હા એ તો જો ઝઘડો થયો તો નહીં બાપુ આપણે મહેસાણાનો ઝઘડો થયો જવાબ મળી ગયો ને હું તો રિક્વેસ્ટ કરી મારા પ્રશ્નના સોલ્યુશન માટે પેલા તો ચેટલું તાળું કર મેં કીધું હતું ને કે બાપુ હોય ને તો તમને જમણા બતાવી દો અમે યાદ કર્યા હતા એના મેં કીધું હતું અને મેં શાંત પડ્યા હતા એમને કે આમાં તો બધું ખેંચાઈ જાય ને ઓલા ભજન ચાલુ ભજન કરો. વાળાને કે બે હોય તો બે જો નકર જવા દેજો ઈ ક્યાંય કોઈ વચ્ચે કઈ ન બોલતા કે. મેં કઈ કીધું હતું પછી હા. મેં તો ભાઈ બાપુ આપણે લઈને ગયેલા એટલે આ તો અમારે કાંઈ બોલે એવું એ હું બોલે પણ અમે નહીં હા છો ને. એ તો તમે ના હોય એટલે અમે ના ગોઠીએ કોઈ ને એટલે તો મેં તમને હોય પહોંચાડી કે ભાઈ લઈ જાઓ છો
પાછા એ જ રીતે મૂકી જાય છે. એ તો એમાં અને કોઈ- મૂકી ગયા છે. એમાં કશું એમાં બહુ મજા આવી ગઈ બાપુ નહીં એને અહીં તો એ સમજી ગયો કે પાલી મારી હાલશે નહીં, કારણ કે અહીં કોઈની પાલી નથી આવી. મારે કે નાની ઘરે જવું હોય એક વારે અહીંયા તમે ગમે એટલી વાર આવો, હું એક વારે આવું તો મારી બહેણી ધોકે ધોકે હોજાડી દેજો ને. હા, એક વારે આવું તો. અને 2 વાળ કર્યા છે, 2 મોટર છે, બેંક બેલેન્સ છે, કેટલો સ્ટાફ છે. મગુજી હરક પંદરો ન થાય કે મારો ભત્રીજો જાય જાવ. અહીં ખીલડી ખાવાનું નથી પડતું, રોટલી ને પાણી નથી મળતું, મીઠું ને રોટલી ને પાણી ને મરચું બધું ખાઈ લેવાનું. બીજું શું હોય? મારો ગુરુ ખિસ્સામાં છે, કાઢે અને પછી એમાં રોટલી વીટી હોય માતાજી, અને અહીંયા દૂધ ચાવડ હોય એને કે દૂધનું હોય ગ્લાસમાં પણ મોરસ ના બધું ગરમા ગરમ દૂધ તારવાળું ઠક્યું હોય એમાં આવે. પછી એમાં રોટલી બોરી બોરી ખાય કાંઈ માથા છપ્પન ભોગ ખાતા હોય અને આ દૂધ ને રોટલી ખાઈ લે તો ભોગ ન ભાંગે. અને પછી મટકીમાં થોડું પાણી પી લે. પાછા એ વેટાણે એસી હોય, પાયડા બંધ કર્યા હોય, કાંઈ અવાજ ન થતો હોય તોય મરી ગઈ નીંદર ન આવે. અને એટલા ખટારા જતા હોય ગાડીવાળા ઘસઘસાટ થઈ જાય. ગુરુજી એને મન અમન કરતા આવડે છે, આપણે મનને અમન કરતા આવડતું નથી. એટલે વાત આવી છે. તમને એમ કે સોનાને અડો તો તમે સોનાને તો અડો ને, પણ કોયડીમાં છેડીઓ પાયમસ કરી અને ટંકલ ખાર નાખી અને લિક્વિડ કર્યું હોય અને કે સોના અડો તો તમે અડો. એ કરી છે અગડીનું સંતાન. મારો ઘણો કે મલેશિયા ગયો હતો ને નવો કૃષ્ણ, ત્યાં કાર્તિક સ્વામીનું મંદિર હતું. એ કાર્તિક સ્વામી એ જ આ હોનું, પણ એ બાજુને ખોલાય નહીં. હા, એ કાર્તિક સ્વામી એ જ શંકર અને પાર્વતીનો છોકરો મોટો, અને એમનો કાર્તિક સ્વામી સ્કંદપુત્ર કહેવાય. સ્કંદપુત્ર કૃતિક આવો એને જોયો એટલે એને ઊભા રાખ્યો, અને એ છે ને એ ધવરાયો એને, એટલે એ 6 માથાવાળો થયો. અને એને સવારે તમે કેળું ખાવ તો સવારનું કેળું તાંબાનું, બપોરે ખાવ એટલે ચાંદીનું, અને સાંજે ખાવ તો એ કેળું ઘોડાનું. હવે તમારે તાંબાનું ખાવું હોય તો સવારે ખાજો, અને તમારે બેટા હા કાંડા રાજુ ભૈયા બેસ 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 આઈ બેસ ને બેટા, આઈ બેસ. આવો દીદી, આવો આવો બેટા. જડતોન ગયા હતા? હા, બાને મજામાં ને? કાલ છે હો પૂનમ બેટા, આવજો હો. હા, અહીંયા જો બધાય આવે છે, શોખ પણ નહીં કરવાનો. આ તો ઘર છે. આવજો માતા, કાલ આવજો. હા, બાળકો હોય તો ભલે ચડતા આવજો. બોલો બોલો.